ચેતક જોજો આજ મારી આબરૂ એક નહીં, આજ આખા મેવાડની આબરૂ તારા ઘોડાના ડાબલામાં છે ચેતક. અને આજ જો ડાબા હકોડી લે. સાહેબ રાણા પ્રતાપના યુદ્ધમાં તમને નો ખબર હોય તો કહી દઉં, એક માનસીજી ઝાલા અને એક ભાવનગરના રામદાસજી ગોહિલ ભેળા આલ્યા છો. હા, રામદાસજી ગોહિલ કાશી જવા નીકળેલા અને ઉદયપુરમાં રાણાની મહેમાનગતિ કરી અને મહેમાનગતિ કરીને જ્યાં ઉદયપુરમાંથી નીકળ્યા એટલે કોઈ સમાચાર આપ્યા કે પોણા હિન્દુસ્તાનનો શહેનશાહ આવે છે. એ કેવું ગોહિલવાડીનો ગોહિલ અને મહેમાનગતિ કરીને જો હવે નીકળી જાવ તો કાલ દુનિયા વાતું કરે હો. અને પછી રામદાસજી ગોહિલ એમાં ખપી જાય છે. પણ ઈ રાણાને લાડ લડાવતા અને પિન્ટુભાઈ મને ગૌરવ એટલા માટે છે કે હું જે પરગણામાંથી આવું છું, પરગણું ઝાલાવાડીનું છે. અને સાહેબ ઈ ઝાલાએ તેથી કીધું તું માનસી ઝાલા 263 ગામનો જાગીરદાર કે એકવાર રાણા હા પાડી દે અને સામે આવે ઈ સલીમને જો જીવતો જવા દઉં તો માનસી ઝાલા નો કહેવાવ. અને તેથી ચેતકના કહેવાળીમાં હાથ ફેરવીને કીધું તું ચેતક હવે ડાબા હકોડી લે, જાજી વાત કરવાની વેળા છે નહીં. અને આય રાણો કે છે પડકારો કરીને શું કહે છે, એ પાણી અકબર ઘોર અંધાર અને જેમાં વોરાણા હિન્દુ યવાર પણ તેદી જાગે જાગે ઓલો જગદાધાર એ મારો પર હે રાણ પ્રતાપ. પણ અકબર પથરી અને ત્યાં તો કઈક ભૂપત ભેળા કર્યા પણ તોયનો લાગ્યો હાથ. એ મારો પર હે રાણ પ્રતાપ. એ નથી કરવી કોઈની હાજી રે, એને કરવો એક લાંગજી રાજી રે. અને હવે અકબર તું સલામની આશા, એ અકબર તું સલામની આશા રાખતો હોય રાખજે બીજે રે. આ ઝાલાવાડીના રાણા કે આ હિન્દુસ્તાનની પ્રજા કે આ રાજપૂતો આ ક્ષત્રિયો તને સલામ કરવા વાળા નથી હો. તારે ઈ હોય ને મારી કચારીમાં આવીને મને કુરનસું કરી જાય, હાજી કરી જાય તો ઈ અમે નથી. તો અકબર તું સલામની આશા રાખતો હોય રાખજે બીજે રે. એ હવે રાણો ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું આ સરસ્વતીના ખોળેથી કે જ્યાં સુધી આ જીભ હાલે અને ખોળિયામાં પ્રાણ હોય ને ત્યાં સુધી મને આવો મરદ ડાયરો હામો મળે અને એના પ્રોગ્રામ થાય. બાકી રાકાના પ્રોગ્રામ નથી કરવા હો ભાઈ. હા, ભલે પૈસા મળે કે ન મળે એની પરવા નથી, પણ કરવા છે ત્યાં સુધી મરદના પ્રોગ્રામ કરવા છે. બાકી રાણો રાણાની રીતે વિજયભાઈ
મેવાડી જ મોભ છે રાણો, મેવાડી જ મોભ છે રાણો, જીવ તો આ ભાઈ આ ભાઈ આ ડાયરો આ રાણા મરજો કાં તો મારજો એ પીયું પીઠ પીઠમાં દેજો લગાર પણ મારી સૈરું મેણા બોલશે એ તું તો કાયર નરની ના કદાચ ખબર ન હોય હમણાં 21 ઓક્ટોબર એટલે પોલીસ શહીદ દિવસ ગઢવી સાહેબ જ્યારે હતો ને ત્યારે અમરેલી એસપી સાહેબને મેં કીધું સાહેબ આ એક ધીંગાણાનો ઢોલ બુંગીયો ઢોલ એક જમાનામાં 1948 પહેલા આ આઝાદી લોકશાહી આવી ને એ પહેલા જે કાળ હતો ને એમાં બુંગીયા ઢોલ વાગતા એટલે ખબર પડી જાય ખેડૂ માણા વાડીએ હળ હાંકતા હોય કામ કરતા હોય ખબર પડી જાય કે નક્કી કાં તો ગાયનું ધણ વાળ્યું હોય અને કાં તો ધર્મ સામે કોઈ ધૂળ ઉડાડી હોય ત્યારે માણસો બુંદિયા ઢોલની દાંડી સાંભળીને ભેગા થઈ જતા હવે લોકશાહી આવી ગઈ હવે તો ગાડીઓ પોલીસની આવે ને ગોળા ગાજે તો ખબર પડે કે હવે આવડે આવી ગયા પેલા બુંગિયા ઢોલની દાંડી ઉપર અને સાહેબ પાદરમાં ઉભેલો પાળીઓ કહે છે હો અમે શું કામ ખોડાના પાળીઓ થવું હોય તો મરવું પડે અને મરવું પડે એમાં વાતું કરે પાળીઓ નથી થવાતું એમાં મોત દેવું પડે હામું હાલી જવું પડે એના માટે
વિસરા હવે પૂછ મારે મને કરવા દે વિશ્રામ રે મને કરવા દે વિશ્રામ માથાના સિંદૂર બુહાડા એના રંગે આય રંગાણા માથાના સિંદૂર બુહાડા એના રંગે આય રંગાણા જેના માથા માથેથી સિંદૂર બુહાઈ ગયા હોય જેના ચૂડી અને ચાંદલા ભાંગ્યા હોય ને એના રંગે અમે આ રંગાણા છીએ અમે એમ નામ પાળી આય નથી ખોડાણા સાહેબ ભૂચર મોરીની પ્રસિદ્ધ લડાઈ આપને બધાને ખબર છે હજારો સેંકડો માથા લોહીની નદીઓ હાલી જતી હાલાની ધરતીમાં હો એવી જ એક લડાઈ કચ્છની ધીંગી ધરતી ઉપર હમણાં મારો પ્રોગ્રામ છે ત્યાં સાહેબ ગુલામશા કલોરા નામનો કટક લઈને દીદી આવતો તેથી મૂછની માથે હાથ મૂકી અને પડકારો કર્યો તો દુનિયામાં છે કોઈ રાજપૂત ગુલામશા કલોરા ધુમા પણ બાગડતા જેના ઘોડાની હાથીની હાંડિયાની હુકડતી વાગતી આવે અને કચ્છની ધરતીમાંથી જારાના મોટામાં મોટા યુદ્ધમાં તૈયારી થતી હતી પણ કોણ સરસેનાપતિ બની જાય કોણ ગુલામશા કલોરાને સામે બાદ ભરે તેથી એક પંખીના માળા જેવા વિજાણ ગામની માલકોર લાખાજી જાડેજાએ મૂછ માથે હાથ મૂકી અને એટલું કીધું તું ગુલામશા કલોરાને કહી દીજો હવે મોડું ન કરે હું વિજાણના પાદરમાં પાણીનો કળશો ભરીને સામો ઊભો છું અને જેમ ભૂચર મોરીની લડાઈ થઈ એવું ને એવું ધીંગાણું જારાનું યુદ્ધ અને ગુલામશા કલોરાને કચ્છની ધરતીમાંથી ભૂડાએ ભાગવું પડ્યું અને લાખાજી જાડેજા આજ પણ ડબલ કલગી લાગે સાહેબજી જાડેજા વિજાણના પાદરમાંથી મુઠ્ઠી વાળી અને પ્રતિજ્ઞા કરી હતી આવી પ્રતિજ્ઞા કરે ને એ દુનિયામાં કંઈક કરી હતી પછી હાલવામાં ખબર પડતી ન હોય અમારા અમે એકચ્યુઅલી આવ્યા હતા તમે નીકળી ગયા હતા તમે ગોતવા જાવ નીકળી થોડા જાય ભલા માણા કરવા વાળા ધોળા દીએ કરે ભાઈ હા એટલે મારે વાત હવે છેલ્લે આપને સમય દિગુભાને પણ આમ તો મારા વડીલ છે દિગુભા ચુડાસમા તો એક જેના વિશે બોલવું એટલું થોડું પડે સાહેબ મરદ માણા છે અને એમને પણ આપણે સાંભળવા છે પણ છેલ્લે મને આ નહીં બોલું ત્યાં સુધી મજા નહીં આવે એટલે આ અમારે મૂલરાજસિંહ ઝાલા છે વિજયભાઈ ઝાલા છે અમારે પિન્ટુભાઈ છે છેલ્લી બે કડીમાં ભગવતીને મોગલને પ્રાર્થના કરી અને પછી આપણે દિગુભાને સાંભળવા છે ત્યારે વાતું તો આ ધરતીના પેટાળમાં ઘણી છે ભાઈ એ બાતા અટપટી ઝટપટ ન સમજાય અને ખોટી ખટપટ મેલો તો આવી વટથી વાતું થાય ઘણી બધી વાતું છે પણ ભગવતીને પ્રાર્થના કરવી છે ઝાલા માટે તો કાયમ બોલું છું મૂલરાજસિંહ કે ભગવતી શક્તિ બે ડગલા આગળ હાલી અને ઝાલાને એટલું કીધું તું કે એક રાતમાં જો તેવી હું પાદરના તોરણ બધાવું તો માનજે હું તારા ભેળી હાલીથી હરપાલ દેને હો અને એના માટે આ મને ગમે છે ભગવાન શિવને યાદ કરી અને ભગવતીને યાદ કરતા શૈલ શ્રંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્ર ભાળ ભગટી વરસાદે પટિક જાલ રુદ્ર માલ હર દયાલ મુન જનવાનસ વિશાલ અમિત મોદ જાતે એ બમ 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 ડમરુ બાજ બમ 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 ડમરુ બાજ બમ 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 ડમરુ બાજ તમારી મારી વચ્ચે જે અત્તરના સ્પ્રે લઈને ઊભા છે ને ભાઈ એને જોરદાર તાળીઓથી વધાવી લીજો સાહેબ જેની ફોરમો ફટકેલી હોય એને ઝૂલે ચડવું પડે